સર્વે હરિભક્તોને મારા જય જય કરીને જય શ્રી સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 37નું શ્રવણ કર્યું હતું, જેમાં આપણે સાંભળ્યું હતું કે કોની પાસે ખાલી હાથે ન જવું, ગુરુ આદિક પાસે શું લઈને જવું, કોઈનો વિશ્વાસઘાત ન કરવો, પોતાના મુખે પોતાના વખાણ ન કરવા, પોતાની પ્રશંસા કરવી એ મૃત્યુ બરોબર છે, સારા કામમાં નિમિત્ત થઈએ એ ઈશ્વરની કૃપા સમજવી, કીર્તિની આશા રાખ્યા વગર દાન કરવું, પોતાની પ્રશંસાનો મોહ કેટલો હોય છે, બીજાની પ્રશંસા વિવેકથી કરવી. હવે આજના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 38 અને 39નું શ્રવણ કરીશું. શ્લોક નંબર 38. યસ્મિન પરિહિતે અપી દ્યુદ્રશ્યાન્નંગાની ચાત્મનઃ તદ્દુષ્યમ વસનમ નેવ પરિધાર્ય મદાશ્રિતેહિ. અને જે વસ્ત્ર પહેરીએ થકી પણ પોતાના અંગ દેખાય તેવું ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જિંદગીનો ઉપયોગી એવો એક પણ ખૂણો બાકી નથી રાખ્યો. હવે પહેરવેશની વાત આવે છે. તમે એમ શંકા થાય કે આધ્યાત્મિક માર્ગ અને શરીર ઉપરના કપડાં એને શું લેવા કે દેવા? પૂરેપૂરી લેવા દેવા છે. શિક્ષાપત્રી એક માતા છે. માં પોતાના બાળકનું સર્વાંગ ધ્યાન રાખે છે, એમ શિક્ષાપત્રી સર્વ રીતે સત્સંગીજનોનું ધ્યાન રાખે છે. વસ્ત્ર શા માટે પહેરવાના હોય છે? તો કે કપડાં પહેરવાના હેતુ બે. એક તો ઠંડી અને ગરમીથી શરીરનું રક્ષણ થાય, ને બીજો હેતુ સામાજિક મર્યાદા. તો જે કપડાં પહેરવાથી શરીરના જે અંગો ઢાંકવાના છે, મર્યાદાનું પાલન કરવાનું છે, એ મર્યાદા સચવાય જ નહીં એવા સૂક્ષ્મ વસ્ત્રો, બહુ ઝીણા વસ્ત્ર અમારા આશ્રિતો કોઈએ પણ પહેરવા નહીં. આમાં તો સ્ત્રી પુરુષ બધાને આ આજ્ઞા લાગુ પડે છે. પહેરવા છતાં ન પહેરવા બરોબર લાગતું હોય એવું વસ્ત્ર તો બહુ દૂષિત વસ્ત્ર ગણાય છે. મદાશ્રિતેહિ, મારા આશ્રિતે કોઈ દિવસે પહેરવું નહીં. શતાનંદ સ્વામી કહે છે, અતિ સૂક્ષ્મ હોય, જાળી જેવું હોય, બહુ જગ્યાએ ફાટેલું હોય, અતિ સાંધેલું હોય, તેલના ડાઘાવાળું હોય અને ખૂબ મેલું હોય, એટલા પ્રકારના વસ્ત્રો સુખી થવા ઈચ્છતા ગૃહસ્થોએ સ્ત્રી હોય કે પુરુષ કોઈ દિવસે પહેરવા નહીં. બહુ સાંધેલું વસ્ત્ર જે ગૃહસ્થ પહેરે એ દરિદ્ર થાય છે. અતિ ગરીબ હોય એના માટે તો આ આજ્ઞા લાગુ પડતી જ નથી. આનો અર્થ એમ ન તારવવો કે કપડામાં બની ઠનીને રહેવું. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ફાટેલું, સાંધેલું પહેરવું નહીં. પોતાની સ્થિતિ પ્રમાણે સારા, સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો પહેરવા. પહેર્યા છતાંય જે અર્ધનગ્ન દેખાતો હોય એ ગૃહસ્થ નગ્ન જ ગણાય છે. ફાટેલું કપડું પહેરનારો નગ્ન ગણાય છે. જાળી જેવું પહેરનારો નગ્ન ગણાય છે. ધોતિયાની કાછડી ઘાલીને હોય એવું ધોતિયું પહેરનારો ગૃહસ્થ નગ્ન ગણાય છે. આ હિસાબે લુંગી પણ ન પહેરાય, એ પણ નગ્નતાના લિસ્ટમાં જ આવી ગઈ. પણ જે દેશમાં એ પહેરાતી હોય, જેમ કે દક્ષિણ ભારતમાં એ લૌકિક પહેરવેશ છે, તો ત્યાં વાંધો નહીં, પણ અહીં લૌકિક પહેરવેશ નથી, માટે એ વેશ પણ સારો નહીં. ભગવું પહેરનારો નગ્ન ગણાય છે. તરત જ શતાનંદ સ્વામી લખે છે કે એતન ગૃહસ્થ વિષય. કોઈ ગૃહસ્થ હોય અને એ ભગવું પહેરતો હોય તો નગ્ન ગણાય. સાધુ પુરુષોને આ આજ્ઞા લાગુ પડતી નથી. અકચ્છોદ્વી કચ્છોવા, બે કાછડી ઘાલનારો નગ્ન ગણાય છે. ઘણી જ્ઞાતિમાં એવો રિવાજ છે કે બે બાજુની કાછડી પાછળ ઘાલી દે છે, એટલે એ પણ સુરુચિનો ભંગ થાય એવું ધોતિયું દેખાતું હોય છે, એટલે એને પણ નગ્ન ગણાય છે. ત્યાગી પુરુષો ફાટેલું પહેરે કે સાંધેલું પહેરે અથવા મેલું વસ્ત્ર પહેરે છતાંય એને આ આજ્ઞા લાગુ પડતી નથી. આ પહેરવેશની મર્યાદા ગૃહસ્થ સ્ત્રી અને પુરુષોને જ લાગુ પડે છે. સદાચાર દીપની અંદર એમ લખ્યું છે કે ગૃહસ્થોએ કપડાની પાછળ બહુ ખર્ચ કરવો નહીં, પરંતુ વસ્ત્રની પાછળ કંજૂસ પણ થવું નહીં. આનો ઉકેલ શું હોય? વચલો માર્ગ અપનાવવો. પૈસા આવતા હોય, પગાર આવે એટલે નવા કપડાનો ઓર્ડર મૂકી દેવાનો. એ રીતે વસ્ત્રની પાછળ બહુ ઉડાવ થશો નહીં, તો વસ્ત્રની પાછળ બહુ કંજૂસ પણ થશો નહીં. એટલે સમજી શકાય છે કે પોતાના મોભા પ્રમાણે
પોતાની આવક પ્રમાણે, પોતાની સ્થિતિ પ્રમાણે, પોતાના હોદ્દા પ્રમાણે ગૃહસ્થોએ વસ્ત્રો પહેરવા જ જોઈએ. કોઈ મોટો ન્યાયાધીશ હોય, કોઈ મોટો સાહેબ હોય અને 3 જગ્યાએ સાંધેલું પેન્ટ પહેરીને ઓફિસમાં કે કચેરીમાં બેસે તો એની મશ્કરી થાય, એનો તિરસ્કાર થાય. બધા એની પાછળ એ ન સાંભળે એવી રીતે કહે કે જોને પેલા સાહેબ આવ્યા છે, એના માટે મહેરબાની કરીને ફંડ ફાળો કરો, ઓફિસના સ્ટાફ તરફથી એક પેન્ટ લઈ આવીએ. એ રીતે તરત જ તમારી અનેક રીતે મશ્કરી થાય. એટલે જ પરમાત્મા અને શાસ્ત્રકર્તા એમ કહે છે કે વસ્ત્રની પાછળ કંજૂસ પણ થવું નહીં અને ઉડાવ પણ થવું નહીં, પણ એટલું ધ્યાન રાખવાનું કે મર્યાદા સચવાય. એવો પહેરવેશ અતિ ઉત્તમ છે. જે પહેરવાથી મર્યાદાનો ભંગ થતો હોય એવા વસ્ત્રો મારા આશ્રિતો સ્ત્રી પુરુષોએ તેમણે ક્યારેય પણ પહેરવા નહીં. મર્યાદા વિહીન વસ્ત્ર પહેરવાથી કેટલાય દુર્જનો આપણા તરફ કુદ્રષ્ટિ કરે, મશ્કરી કરે, છેડતી કરે. સમાજમાં આજકાલ આવું ઘણું થાય છે. તેમાં એક કારણ આ પણ હોઈ શકે. આ મર્યાદા વિહીન પહેરવેશ વધ્યો. અનેક જાતના એવા વિચિત્ર કઢંગા પહેરવેશથી એવા વિષય વિલાસી માણસોની વૃત્તિ ઉશ્કેરાય અને મશ્કરી કરે, ફાવે એવા અવાજ કરે, એવા ઉચ્ચા કરે છે. કારણ વેશમાં મર્યાદા નથી. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એવી કોઈ છેડતી કે મશ્કરીના ભોગ આપણે ન થવું પડે માટે વસ્ત્ર પરિધાનમાં તો અવશ્ય મર્યાદા રાખવી. હવે શ્લોક નંબર 39. ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા અયજ્ઞ નિંદા ભયાન્નેવ ત્યાજ્યમ શ્રી કૃષ્ણ સેવનમ. અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મરહિત એવી કોઈ પણ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. અમારા આશ્રિતોએ પરમાત્માની ભક્તિ કરવી, એમાં ધર્મને સાથે રાખવું. ધર્મ વિનાની ભક્તિ એ ભક્તિ નથી, પરંતુ ભક્તિનો આડંબર છે. જે ભક્તિમાં ધર્મ ભૂલાઈ જાય છે એ ભક્તિ ગણાતી નથી. પરમાત્મા એવી ભક્તિનો સ્વીકાર કરતા નથી. માટે ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરો, એમાં ધર્મને હંમેશા સાથે જ રાખવું. શ્રીધર સ્વામી કહે છે કે ધર્મ લોપીને ભગવાનની ભક્તિ કરે છે એ ભક્ત ગણાતો નથી, એનો મોક્ષ પણ થતો નથી. હરિત વાક્ય એમ કહે છે કે કોઈ પણ તબક્કામાં ધર્મ તો સાથે જ રાખવો. જન્માષ્ટમી જેવા ઉત્સવ હોય, દેવ દર્શનાદિક હોય, એમાં પણ ધર્મને નજરમાં રાખવું. ભગવાનના મંદિરમાં જઈએ ત્યારે જો ધર્મને ભૂલી જઈએ તો ભક્તિની સિદ્ધિ થતી નથી. ભક્તિ સિદ્ધયતિ ધર્મેણ. ભક્તિની સિદ્ધિ ધર્મથી થાય છે. ભગવાનના મંદિરમાં જઈએ ત્યારે ધાર્મિક બાબતોનો ખ્યાલ ન રાખીએ તો ભગવાનનો અપરાધ થાય છે. અહીં પ્રસંગોપાત સતાનંદ સ્વામી અપરાધો ગણાવે છે, બહુ સમજવા જેવા છે. મંદિરમાં કોણ નથી જતું? આપણે અહીં બેઠા છીએ એમાંથી બધા જ કોઈ ને કોઈ મંદિરમાં તો રોજ જતા જ હોઈશું, દર્શન માટે કે સત્સંગ માટે. મંદિરમાં જાઓ ત્યારે આટલી વસ્તુનો ખ્યાલ રાખવાનો. મંદિરમાં જઈએ ત્યારે સ્ત્રીનો સ્પર્શ ન કરવો, સ્ત્રીએ પુરુષનો સ્પર્શ ન કરવો. એ વખતે પોતાની પત્ની હોય કે માતા હોય કે બહેન હોય પણ સ્પર્શ કરવો નહીં. જો મંદિરમાં આવીને સ્ત્રીનો સ્પર્શ થાય તો દેવનો અપરાધ છે. મંદિરમાં આવીને એક હાથે નમસ્કાર કરે તો દેવનો અપરાધ છે. બહુ ધ્યાન રાખજો. એક હાથમાં પેલી થેલી હોય, શાક લઈને આવ્યા હો કે તમારી કોઈ વસ્તુ ઉપાડી હોય કે પછી બાળક તેડ્યું હોય, છતાંય એક હાથે નમસ્કાર કરવો એ દેવનો અપરાધ છે. મંદિરમાં આવીને દેવને નમસ્કાર કર્યા વગર સીધા કોઈ કામમાં, સેવામાં જોડાઈ જઈએ તો પણ એક અપરાધ છે. મંદિરમાં દેવ સન્મુખ લાંબા પગ કરીને બેસવું એ પણ અપરાધ છે. મંદિરમાં આવીને ઊંચેથી વાતો કરવી એ પણ અપરાધ છે. કઈ જરૂર પડે તો જરા ધીમેથી વાત કરી લેવી, પણ મંદિરમાં આવીને ગ્રામ્ય વાર્તા કરવી એ પણ એક અપરાધ છે. મંદિરમાં આવીને ઇતસ્તતઃ આડું અવળું જોયા કરે, મંદિરમાં આવીને દેવની સમક્ષ ઊભો રહીને ચારેય બાજુ જોયા કરે એ પણ એક અપરાધ છે. મંદિરમાં વાહન ઉપર બેસીને આવવું એ પણ એક અપરાધ છે. મંદિરમાં એક પ્રદક્ષિણા કરવી એ પણ એક અપરાધ છે. પ્રદક્ષિણા કરો તો 1થી વધારે કરજો, 2, 3
ગમે એટલી થાય પણ એક પ્રદક્ષિણા ન થાય. ઠાકોરજી પોઢિયા હોય, કદાચ તમે મોડા પડ્યા, ભગવાન પોઢી ગયા હોય તો પ્રભુ પોઢિયા પછી પ્રદક્ષિણા કે દંડવત કરવા એ પણ એક અપરાધ છે. આ બધા અપરાધોથી બચવા ધર્મ મંદિરમાં જનારાએ ખાસ ખ્યાલ રાખવાનો. પરમાત્મા કહે છે કે તમે ભગવાનના ભક્ત હો, ભગવાનની સેવા કરતા હો, પરમાત્માની ભક્તિ કરતા હો તો અજ્ઞાનીઓ કદાચ તમારી નિંદા પણ કરે. આ જોને બધાય ભગતડા સવારના વહેલા ઉઠીને તાળીઓ પાડવા બેસી ગયા છે. કદાચ કોઈ અજ્ઞાની તમારી નિંદા કરે તો અજ્ઞાનીઓની નિંદાના ભયથી ભગવાનની ભક્તિનો ત્યાગ ન કરશો, કારણ કે અજ્ઞાની માણસો જ્ઞાનીજનોની જ નિંદા કરે છે. ભગત અને જગત એ બેની ફૂલ પટ્ટી અલગ જ છે. એ બંનેના ક્ષેત્રો પણ જુદા જ છે. એ બેયના માર્ગ અલગ છે. જગત હંમેશા ભગતની નિંદા જ કરતું આવ્યું છે. શ્રી રામની નિંદા થઈ છે, શ્રી કૃષ્ણની નિંદા થઈ છે. મહાન આદર્શ ભક્તો એવા વાલ્મીકીજી કે તુલસીદાસ કે વ્યાસ કે શુકદેવ બધાની નિંદા થઈ જ છે. જગત હંમેશા ભગતની નિંદા કરશે જ, પણ કોઈ મહાન ભક્તોએ ભગવાનની ભક્તિ છોડવી નહીં. આ તો કળિયુગ છે. કળિયુગમાં કદાચ તમારી નિંદા થાય, મશ્કરી થાય, કોઈ વ્યંગમાં બોલે કે આ બધા ભગતડાઓ મોટા તિલક ચાંદલા લગાવીને ચાલી નીકળ્યા. એવી રીતે ક્યાંય નિંદા મશ્કરી થાય તો તે સાંભળીને મૂંઝાવું નહીં. નિંદા કરે એને જવાબ આપવાની કોઈ જરૂર નથી. પોતાની નિંદા સાંભળીને રાજી થવું. કોઈ આપણી નિંદા કરે તો ખુશ થવું. કેમ? નિંદા કરતા મત કરો મરો અપના પૂત. મારો દીકરો મરી જાય તો ભલે મરી જાય, પણ મારી નિંદા કરનારો જીવતો રહે. કારણ કે હું નાનો હતો ત્યારે મારું શરીર બગડી જતું, ત્યારે મારી માતા હાથથી મારું શરીર ધોતી, પરંતુ મારી નિંદા કરનારો તો કેવો દયાળુ છે. એ જીભથી મારા કર્મો અને પાપ ધુએ છે. નિંદા કરનારો જીભથી તમારા પાપ સાફ કરી નાખે છે. માટે તો માં કરતા એ મોટો ઉપકારી છે. નિંદા કરનારું ભલે નિંદા કરે, એને અટકાવશો જ નહીં. જો અટકાવશો તો શું થશે ખબર છે? તમે ક્યાંક ચાલ્યા જતા હો અને કોઈ કૂતરું ભસે, તમે વાંકા વળીને પથ્થર ઉપાડશો તો ડબલ અવાજથી ભસવા માંડશે. તો એના કરતા ધીમે રહીને ચાલ્યા જાઓ, એ એના માધ્યમથી ભસતું રહેશે. તમે દુર્જનને અટકાવવા જશો કે સમજાવવા પ્રયત્ન કરશો તો ડબલ બોલ કરશે. જોઈ લે પૈસા સમજણવાળા જાય છે. તો નિંદા કરતો હોય એને કહેવું કે તમે બહુ સારું કરો છો, અમે અમારું કરીએ છીએ, તમે તમારું ચાલુ રાખો. પણ તમે એટલું કરજો કે કોઈ માણસો તમારી નિંદા કરે તો નિંદાની બી કે પરમાત્માની ભક્તિનો કોઈ દિવસે ત્યાગ કરશો નહીં. શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું છે, ભક્તની કસોટી ક્યારે થાય? જ્યારે આવી કોઈ વિપરીત પરિસ્થિતિ પેદા થાય. કોઈક તમારી નિંદા કરે, કોઈક તમારા ભક્તિ માર્ગમાં વિઘ્ન નાખે, ત્યારે એમ સમજવું કે આ આપણી કસોટી થાય છે. આપણામાં બળ કેટલું છે, આપણામાં શ્રદ્ધા કેટલી છે, આપણામાં ભગવાન પ્રત્યેનો ભાવ કેટલો છે, એની પરીક્ષા ચાલે છે. લઘુહારિત સ્મૃતિમાં, વિષ્ણુ પુરાણમાં, તત્વદીપ નિબંધમાં, પરાશર સ્મૃતિમાં વગેરે શાસ્ત્રોમાં લખ્યું છે કે પોતાની નિંદાથી ગભરાઈને પ્રભુ ભક્તિ છોડી દેવી નહીં. વિષ્ણુ ધર્મોત્તરમાં તો એમ લખ્યું છે, યસ્ય ત્રાતા ચક્રપાણી દુર્જનસ્તમ કરોતિ કિમ. એટલે કે પરમાત્મા જેનું રક્ષણ કરનાર છે તેનું દુર્જનો કશું બગાડી શકતા નથી. શિયાળવાની લાળીઓથી જેમ સિંહ ગભરાતો નથી, તેમ પ્રભુ ભક્તોએ નિડર રહેવું. વળી નૃસિંહ ચંપુમાં પ્રહલાદજીનું વાક્ય છે કે કૃપિતો જનસ તથાપિ મે ન વિરામો હરિ નામ કીર્તને મશકોપ નિપાત શંકયા સદનમ મુંચતી કી મહાજનઃ. મારા પિતાના ગુસ્સાથી ગભરાઈને હું હરિનામ નહીં છોડું. મચ્છરના ગણગણાટથી ગભરાઈને કોઈ મકાન છોડી દે છે? અહીં આજનો વિડીયો પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.